સ્વાગત છે તમારું અમારી ઉદયરાજ કમ્પ્યુટર એકેડમીની અંદર. તો આજે આપણે ચર્ચા કરીશું ધોરણ 12 પ્રકરણ 10 જાવામાં અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન, જેમાં ગુણભાર એટલે કે સૈદ્ધાંતિક 6 માર્કનું અને પ્રાયોગિક 10 માર્કનું પૂછાવાનું છે. અપવાદરૂપ પરિસ્થિતિ: કમ્પાઇલ કરેલ પ્રોગ્રામ ક્ષતિરહિત હોય તો જ સફળતાપૂર્વક અમલ થઈ શકે. અપવાદરૂપ પરિસ્થિતિમાં પ્રોગ્રામ અપેક્ષા પ્રમાણે ન ચાલે અને કદાચ પ્રોગ્રામ અધવચ્ચે અટકી પડે છે. અપવાદરૂપ પરિસ્થિતિ નીચેના પ્રકારની કામગીરી દરમિયાન ઉદ્ભવી શકે છે, જેમાંનું છે કોઈપણ પ્રોગ્રામ વેબસાઇટ સાથે જોડાણ કરી ફાઇલ ડાઉનલોડ કરે પરંતુ ઇન્ટરનેટ કનેક્શન ઉપલબ્ધ ન બને તો, ઉપયોગકર્તા ફાઇલમાં સુધારા કરવા જાય અને તે રીડ ઓનલી હોય તો, ફાઇલ શોધવા જાય અને તે ઉપલબ્ધ જ ન હોય તો. અપવાદના પ્રકારો: જાવામાં ક્ષતિવાળી પરિસ્થિતિને અપવાદ કહે છે. પ્રોગ્રામમાં ઉદ્ભવતી ભૂલોને બે પ્રકારમાં વિભાજિત કરી શકાય છે. પહેલું છે કમ્પાઇલ કરતી વખતે ઉદ્ભવતી ભૂલો અને બીજું છે અમલ દરમિયાન ઉદ્ભવતી ભૂલો. અપવાદરૂપ પરિસ્થિતિના કારણે પ્રોગ્રામ અપેક્ષિત ધોરણો મુજબ ચાલતો નથી અને અધવચ્ચે અટકી પડે છે. તે માટે મોટે ભાગે ભૂલ સંદેશ દર્શાવે છે, એટલે કે એરર દર્શાવે છે. કમ્પાઇલ કરતી વખતે ઉદ્ભવતી ભૂલો: પ્રોગ્રામની સૂચનાઓનો અમલ કરવા માટે તેને કમ્પાઇલનો ઉપયોગ કરી કમ્પાઇલ કરવામાં આવે છે. પ્રોગ્રામને કમ્પાઇલ કરતી વખતે નીચે મુજબની ભૂલો ઉદ્ભવી શકે છે, જેમાંનું પહેલું છે જોડણીની ભૂલ, બીજું છે અલ્પવિરામ ચિહ્ન કે અર્ધવિરામ ચિહ્ન ન હોવું, અવ્યાખ્યાયિત ચલનો ઉપયોગ કરવો, ચાવીરૂપ શબ્દની ખોટી જોડણી, ઉઘડતા કૌંસની સંખ્યાના પ્રમાણમાં બંધ થતા કૌંસની સંખ્યા વધુ અથવા તો ઓછી હોવી. પ્રોગ્રામના અમલ દરમિયાન ઉદ્ભવતી ભૂલો: જે પ્રોગ્રામમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન હોય તો પ્રોગ્રામ સફળતાપૂર્વક કમ્પાઇલ થશે અને ડોટ ક્લાસની ફાઇલ બનશે. એટલે કે જ્યારે તમે ફાઇલને કમ્પાઇલ કરી લ્યો છો ત્યારે એક વધારાની ફાઇલ ડોટ ક્લાસ નામની બને છે. આમ છતાં પ્રોગ્રામ અપેક્ષા પ્રમાણે ચાલે છે તેની ખાતરી મળતી નથી. ઉદાહરણ: કોઈ પ્રોગ્રામમાં સિટી લિસ્ટ નામનો એરે બનાવ્યો છે. તેમાં 4 જુદા જુદા શહેરોના નામ સંગ્રહવામાં આવેલા છે. હવે અમલ દરમિયાન એવા ઘટકની વિગતો દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે જે અસ્તિત્વમાં જ નથી, તો તે અપવાદરૂપ પરિસ્થિતિનું નિર્માણ કરશે. પ્રોગ્રામના અમલ દરમિયાન ઉદ્ભવતી ભૂલો: પ્રોગ્રામનો સફળતાપૂર્વક અમલ થયો છે કે નહીં તેનો નિર્દેશ એક્ઝિટ કોડ કે એક્ઝિટ સ્ટેટસ વડે જાણી શકાય છે. જો એક્ઝિટ કોડની કિંમત 0 મળે તો સફળતાપૂર્વક અમલ થયો છે. જો એક્ઝિટ કોડની કિંમત 1 મળે તો પ્રોગ્રામમાં કોઈ સમસ્યા છે, એટલે કે ક્યાંક એરર આવેલી છે. અપવાદોની યાદી: માનું પહેલું છે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ, એરેની મર્યાદા બહારની કિંમતનો ઉપયોગ. બીજું છે બાઉન્સ એક્સેપ્શન, એરેથમેટિક એક્સેપ્શન, કોઈ સંખ્યાને 0 વડે ભાંગવાનો પ્રયત્ન. ત્રીજું છે ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન, અસ્તિત્વમાં ન હોય તેવી ફાઇલનો ઉપયોગ કરવાનો પ્રયત્ન. ચોથું છે નલ પોઇન્ટર એક્સેપ્શન, જરૂરી ઓબ્જેક્ટના સ્થાને ખાલી કિંમતનો ઉપયોગ કરવાનો પ્રયત્ન. અને પાંચમું છે નંબર ફોર્મેટ એક્સેપ્શન, શબ્દમાળાને સંખ્યામાં ફેરવવાનો પ્રયત્ન. છઠ્ઠું છે પ્રિન્ટર આઈઓ એક્સેપ્શન, મુદ્રણ સમયે ઇનપુટ આઉટપુટની ભૂલો. અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન: અપવાદ કે ભૂલની સ્થિતિ છે. અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન કરવા માટે 3 કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાંનું પહેલું છે ટ્રાય, તેમાં એકથી વધુ અપવાદનો ઉદ્ભવ થાય છે. બીજું છે કેચ, ચોક્કસ પ્રકારની અપવાદની સંભાળ લેવા લખાય છે. અને ત્રીજું છે ફાઇનલી, તેનો અમલ પ્રોગ્રામના અંત પહેલાં કરવામાં આવે છે. પહેલો વિભાગ છે ટ્રાય વિભાગ. ટ્રાય એ કૌંસમાં સમાવિષ્ટ વિધાનનો વિભાગ છે. જો તેમાં અમલ દરમિયાન કોઈ સમસ્યા ઉદ્ભવે તો અપવાદ ઊભો કરવામાં આવે છે. તે એકથી વધુ અપવાદો ઊભા કરી શકે છે. તેની વાક્ય રચના ટ્રાય સેટ ઓફ સ્ટેટમેન્ટ્સ છે. ટ્રાય પછી કેચ વિભાગ અથવા તો ફાઇનલી વિભાગ હોવો જરૂરી છે. કેચ વિભાગ: કેચ વિભાગ હંમેશા ટ્રાય વિભાગની તરત જ પાછળ હોય છે. કેચ વિભાગમાં વ્યવસ્થાપન માટેની જરૂરી સૂચનાઓ હોય છે. કેચ વિભાગ અપવાદનું વ્યવસ્થાપન કરનારો વિભાગ હોવાથી જાવામાં તેને એક્સેપ્શન હેન્ડલર તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક ટ્રાય વિભાગ માટે એકથી વધુ કેચ વિભાગ હોઈ શકે છે. કેચ વિભાગમાં
કેચ કીવર્ડ આપ્યા બાદ પેરામીટર આપવાના હોય છે. ફાઇનલી વિભાગ ટ્રાય વિભાગનો અમલ કર્યા પછી અંતે ક્લીનઅપ કરવા માટે વપરાય છે. તેને અમલ હંમેશા પ્રોગ્રામનો અંત આવે તે પહેલાં કરવામાં આવે છે. પ્રોગ્રામની પૂર્ણતાના સમયે ફાઇલને બંધ કરવા અને કોઈ અગત્યનું સંસાધન મુક્ત કરવા માટે ફાઇનલી વિભાગનો ઉપયોગ કરવામાં આવે છે. થ્રો વિભાગ અપવાદના ઓબ્જેક્ટને નિશ્ચિત રૂપે થ્રો કરવા થ્રો કીવર્ડ વપરાય છે. સામાન્ય રીતે જાવા વર્ચ્યુઅલ મશીન એટલે કે JVM આપમેળે અપવાદરૂપ ઓબ્જેક્ટ તૈયાર કરીને આપોઆપ થ્રો કરે છે. ઉદાહરણ: જો કોઈ સંખ્યાને શૂન્ય વડે ભાગાકાર કરવામાં આવે તો એરિથમેટિક એક્સેપ્શનનો ઓબ્જેક્ટ બનાવી JVM તેનો થ્રો કરે છે. થ્રોઝ ચાવીરૂપ શબ્દ મેથડની ઘોષણા કરતી વખતે જ ઉપયોગ કરાવાય છે. થેન્ક યુ સો મચ. મળીએ છીએ આના પછીના વિડીયોમાં.